ઓફિસમાંથી રાતના સમયે સીપીયુ અને કીબોર્ડની ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ ગઈ તારીખ 23/2/2024ના રોજ રાત્રિના સમયે ઉધના રોડ નંબર 3C1 મેક્સિકન પ્લાઝા ઘાયલ સ્પોર્ટ્સની બાજુમાં આવેલ કેબી એસોસિએટ નામની વકીલની ઓફિસમાંથી રાતના સમયે એક ચોર ઈસમ ઓફિસનું શટર ઊંચું કરી કાચના પાર્ટીશનનો નીચેનો લાકડાનો ભાગ તોડી ઓફિસમાં પ્રવેશ કરી સીપીયુ અને કીબોર્ડ જે બંનેની આશરે કિંમત ₹30,000ની મતાની ચોરી કરી નાસી ગયેલ સીસીટીવીમાં દેખાતો એક અજાણ્યો ચોર ઈસમ વિરુદ્ધમાં ફરિયાદીશ્રીએ ફરિયાદ આપતા ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ 1 રજિસ્ટર્ડ નંબર 2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(4) 305A મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. દેસાઈ તથા બીજા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી J.S. જામરે સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી H.J. પટેલ નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ ખેમચંદભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ મુકેશસિંહ નાઓએ બનાવવાળી જગ્યાના આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે સદર ચોરી કરનાર આરોપી નામે રિઝવાન ઉમર મોહમ્મદ શેખ ઉંમર વર્ષ 28 ધંધો મજૂરી કામ રહે ઘર નંબર 682 મસ્જિદની ગલીમાં સંજયનગર ઝુંપડપટ્ટી રોડ નંબર 0 ઉધના સુરત નાને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.